ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો. તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે, બ્રાહ્મણો કથાઓ કરે, બધા કરી અને એના રોટલા શેકે છે, તો તમે શું કરો છો? તમે આ રોટલા જ શેકો છો ને? તમે તમારા રોટલા શેકો છો, તમે તમારા રોટલા શેકો ને ભાઈ. અમે તમને ક્યાં કહીએ છીએ? બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં. પણ ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય છે ત્યારે જ આ નિવેદનો શા માટે? ચૂંટણીનો સમય છે નિવેદનો માટે, એ માટે નિવેદનો હું આપું છું કે એ જયારે બોલ્યા છે, હાલો જ્યાં બોલ્યા, પણ અત્યારે મારું કહેવાનો ભાવાર્થ એ થાય છે કે મારા બિલખાની અંદર, મારા વિસાવદરની અંદર, મારા ભેસાણની અંદર જે યજમાનોએ અમને આદિ અનાદિથી કિન્નરોને આદિ અનાદિથી અમને નભાવ્યા છે, અમને અન્નદાન આપ્યું છે, અમને દાન આપ્યું છે, તો આજ એ શબ્દ એને લાગુ પડે છે કે આ હિજડાઓ, છક્કા, પાવૈયા કે છે તો આવ્યા તો અમારા મલકની અંદર ને. આનો વિરોધ તમે કઈ રીતે કરશો હાલ અત્યારે? જો મારો કહેવાનો એ અર્થ થાય છે કે આ ગોપાલ ઇટાલિયા છક્કા, હિજડા, પાવૈયા કઈ, અને છક્કા, હિજડા, પાવૈયા શું અમે કોઈ માનવ નથી, ઇન્સાન નથી? અમે તમારામાંથી જ છીએ, અમે તમારામાંથી જ છીએ, પણ તો અમે છક્કા, પાવૈયા, હિજડા અમે અમારી રીતે માતાજીના ભજન કરીએ છીએ, માતાજીના ગુણગાન ગાઈએ છીએ, મા બહુચર માના ભક્તો કહેવાય છે, આદિ અનાદિથી અખાડા ચાલે આવે છે. પણ ગોપાલ ઇટાલિયાને એવું કહું છું કે આ જે દુનિયાદારીને હિજડાઓ, છક્કાઓ, પાવૈયા કે છે, અને જે કાંઈ સભાની અંદર તાલીઓ પાડે, કથાની અંદર તાલીઓ પાડે, એને છક્કા, પાવૈયા અને હિજડા કહેવામાં આવે છે, તો તમારી સભાઓમાં તાલીઓ પડે છે, તમારી સભાઓમાં તાલીઓના ગડગડાટ થાય છે, તો શું તમામ તમે એને હિજડાઓ કહો છો? તમે તમારા સેવકગણને શું મેસેજ આપશો? હું મારા સેવકગણને બિલખા, ભેસાણ, વિસાવદર, જુનાગઢ જિલ્લાના તમામ સેવકગણને, મારા અન્નદાતાઓને, મારા દાતાઓને એટલું જ કહું છું કે અમે તો હિજડા છીએ જ, અને હિજડા છીએ તો અમે તો ભગવાનને કહીએ છીએ લાખ પાર કે અમે હિજડા છીએ, અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે. કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે, રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે. તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે. તમે કોઈ હિજડા નથી. જો હું માં છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં. આગામી દિવસોમાં તમારું સ્ટેપ કઈ રીતનું છે? હવે આગળ જોયું જાય છે. આ તો હું એક કિન્નર બોલી છું, કાલ મારી પાછળ મારાથી જાજા કિન્નરો બોલશે, એક નહીં, એવા તો લાખો કિન્નરો બોલશે. હા, એ મને પાછો પૂરો ભરોસો છે. અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે, અમારું કિન્નર સમાજ એટલું એક ગોઠવણીની અંદર છે.